આગળ વાત કરીએ તો સુરતમાં એક વિધર્મીએ હિન્દુ યુવતીની છેડતી કરી હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। આખરે કોણે છેડતી કરી, હવે કયા પ્રકારે કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ। સંજય, જે આપણે મહિલા સુરક્ષાને લઈને વાતો કરવામાં આવે છે, પરંતુ દિન પ્રતિદિન આ પ્રકારના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે। સુરતની ઘટના સામે આવી છે કે જેમાં એક વિધર્મી યુવકે કાર શીખવા માટે કાર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર આવેલી યુવતીની છેડતી કરી છે। ઇરફાન શેખ નામનો યુવક છે કે જેને કાર શીખવવાના બહાને યુવતી સાથે અડપલાક કર્યા છે અને ત્યારબાદ અત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે। પોલીસ આ જે ફરિયાદના આધારે તપાસ કરી રહી છે, પરંતુ આપણે જે પ્રમાણેની વાત છે કે મહિલા સુરક્ષા કેવી રીતે મહિલાઓની સુરક્ષા કરશું તે સૌથી મોટો એક મુદ્દો બનીને સામે આવી રહ્યો છે। દિન પ્રતિદિન મહિલાઓ સાથે છેડતી અથવા તો દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે પોલીસ એ પ્રમાણેની કાર્યવાહી કરતી હોય છે, સજા અપાવવા માટેના પણ પ્રયાસો થતા હોય છે, આરોપીઓને પકડતા હોય છે, પરંતુ જ્યાં સુધી લોકો પોતે નહીં સુધરે અથવા તો જે આવી માનસિકતામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ અટકવી બહુ જ મુશ્કેલ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ પ્રકારની ઘટનાઓ કઈ રીતે અટકશે તે સવાલ છે અને અટકાવવી જરૂરી પણ છે। લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, યુવતીઓએ પણ જાગૃત થવાની જરૂર આ સમગ્ર મામલામાં જણાઈ રહી છે।